નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો આજે આપણે વાત કરવાના છીએ દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન વિશે. હાઇડ્રોજન ટ્રેન વિશેના વિજ્ઞાન વિશેની આપણે આજે વાત કરવા જઈ રહ્યા છીએ. આ એવી ટ્રેન છે જે હાઇડ્રોજનને ઈંધણ તરીકે વાપરે છે અને માત્ર શુદ્ધ પાણી બહાર કાઢે છે. ન ધુમાડો, ના ડીઝલ, કોઈ પણ ઝંઝટ નહીં. જ્યારે તમે એની પાછળનું વિજ્ઞાન જાણશો ત્યારે તમને ખબર પડશે કે આ ખરેખર એક જાદુ સમાન છે. તો ચાલો મિત્રો શરૂઆતથી સમજીએ. સૌપ્રથમ શું બન્યું? તો 17 જુલાઈ 2026 રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી આપી. જે ટ્રેન હરિયાણાના જીંદ અને સોનીપત વચ્ચે લગભગ 89 કિલોમીટર ના અંતર વચ્ચે દોડે છે. આ સાથે ભારત જર્મની પછી થોડાક દેશો પછી વિશ્વનો 6થા નંબરનો દેશ બન્યો જેમાં હાઇડ્રોજન ટ્રેન ચાલે છે. હવે મિત્રો આગળ જોઈએ કે ટ્રેનને ચાલવા માટે કઈક ઈંધણની જરૂર પડે છે. પહેલા કોલસાથી ટ્રેન ચાલતી હતી તો એમાં કોલસાની જરૂર પડે છે અને કોલસાના બળવાથી ધુમાડો ઉત્પન્ન થાય છે જે પ્રદૂષણ ફેલાવે છે. એના પછી આવી ડીઝલ ટ્રેન, એ ડીઝલનો ઉપયોગ કરે છે. હવે ડીઝલને બળવાથી પણ કંઈક અંશે ધુમાડો ઉત્પન્ન થાય છે જે પ્રદૂષણ ફેલાવે છે. પરંતુ હાઇડ્રોજન ટ્રેન એ આ દરેક બંને ટ્રેનથી કંઈક અલગ રીતે પોતાનું કાર્ય કરે છે. મિત્રો તમે કહેશો કે ઇલેક્ટ્રિક ટ્રેન પણ છે, પરંતુ ઇલેક્ટ્રિક ટ્રેનને ચાલવા માટે પાટા ઉપર ઇલેક્ટ્રિક તારની જરૂર પડે છે અને ઇલેક્ટ્રિક તાર એટલે કે લાઇટને ઉત્પન્ન કરવા માટે ક્યાંક ને ક્યાંક કોલસાની જરૂર પડે છે. તો જ્યાં કોલસો ઉત્પન્ન થાય છે એ જગ્યાએ પણ પ્રદૂષણ ઉત્પન્ન થાય છે. જ્યારે આ હાઇડ્રોજન ટ્રેન આ ત્રણેય ટ્રેનોથી એકદમ અલગ છે. આ હાઇડ્રોજન ટ્રેન એ ખરેખર અલગ રીતે કાર્ય કરે છે. તે હાઇડ્રોજન અને હવામાં રહેલા ઓક્સિજનની મદદથી ચાલે છે અને શુદ્ધ પાણી બહાર કાઢે છે. કોઈ દહન નહીં, કોઈ પ્રકારનો ધુમાડો નહીં. ખરેખર તે એક અદ્ભુત વિજ્ઞાનની ખોજ છે. ખરેખર આની પાછળનું વિજ્ઞાન ખૂબ જ સુંદર છે. શાળામાં શીખેલો એ પાઠ H2O તમને દરેકને યાદ હશે. એટલે કે હાઇડ્રોજનના 2 પરમાણુઓ અને ઓક્સિજનનો 1 અણુ, આ બંને ભેગા મળીને પાણી બને છે. પરંતુ હાઇડ્રોજન ફ્યુઅલ સેલ આનાથી તદ્દન ઉલટી રીતે કાર્ય કરે છે. એટલે કે એ પાણીમાં રહેલા હાઇડ્રોજન અને ઓક્સિજનને તોડીને બનાવે છે એવું નથી, પરંતુ ટ્રેનમાં રહેલો હાઇડ્રોજન વાયુ એ હવામાં રહેલા ઓક્સિજન સાથે ભળીને પાણી બનાવે છે. અહીં જ સૌથી રસપ્રદ વાત છે. જ્યારે હાઇડ્રોજન અને ઓક્સિજન મળીને પાણી બનાવે છે ત્યારે તેઓ ઉર્જા છોડે છે. ફ્યુઅલ સેલ આ ઉર્જાનું વીજળીમાં રૂપાંતર કરે છે. એટલે આખી પ્રક્રિયા ખૂબ જ સરળ છે. હાઇડ્રોજન વત્તા ઓક્સિજન બરાબર વીજળી અને પાણી. એટલે કે હાઇડ્રોજન ઓક્સિજન સાથે ભળે છે ત્યારે વીજળી અને પાણી ઉત્પન્ન કરે છે. આ વીજળી ટ્રેનમાં મોટર ચલાવે છે. હવે બાકી શું રહ્યું? તો કે પાણી અને થોડીક ગરમ હવા. હવે આ ફ્યુઅલ સેલ જે છે એ કઈ રીતના કાર્ય કરે છે? તો માની લો કે એક સેન્ડવિચ છે. તેમાંથી એક બાજુથી હાઇડ્રોજન વાયુ પસાર થાય છે અને બીજી બાજુથી હવા, એટલે કે જેમાં ઓક્સિજન ભરપૂર માત્રામાં હોય તેવી હવા પસાર થાય છે. અને એ બંનેની વચ્ચે એક પાતળું પડ હોય છે જેને મેમ્બ્રેન કહેવામાં આવે છે. આ મેમ્બ્રેન જે છે એ હાઇડ્રોજનના કણોને ખાસ રીતે પસાર થવા દે છે. આ પ્રક્રિયાથી ઇલેક્ટ્રિક ચાર્જનો એક પ્રવાહ પસાર થાય છે જેને આપણે વીજળી કહીએ છીએ. પછી હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાય છે અને પાણી બને છે. અહીં કોઈ આગ નથી, કોઈ વિસ્ફોટ નથી, માત્ર એક સામાન્ય રાસાયણિક પ્રક્રિયા
છે, જેના થકી આ વીજળી ઉત્પન્ન થાય છે અને આ હાઇડ્રોજન ટ્રેન ચાલે છે. આ કારણે જ લોકોને આ હાઇડ્રોજન ટ્રેન ઉપર વિશ્વાસ પડતો નથી. એક જાદુ જેવું લાગે છે. બહારથી આપણને લાગે કંઈ જ થઈ રહ્યું નથી, પરંતુ એ રાસાયણિક પ્રક્રિયા 10 કોચ એટલે કે 10 ડબ્બાને ખેંચે એટલી વીજળી ઉત્પન્ન કરે છે. ના બંને છેડે 2 પાવર કાર રાખવામાં આવેલી છે, જેમાં હાઇડ્રોજન વાયુ ભરેલું હોય છે અને વચ્ચે જે 8 કોચ છે એની અંદર 2600 મુસાફરો એ મુસાફરી કરી શકે છે. આ ટ્રેન 110 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડે છે અને આ ટ્રેન સંપૂર્ણ રીતે ભારતમાં બનાવવામાં આવેલી છે. એના કોચ જે છે એ ICF માં તૈયાર થાય છે અને જીંદમાં હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરવાનો પાવર પ્લાન્ટ એ સ્થાપવામાં આવેલો છે. ખરેખર હાઇડ્રોજન ટ્રેન એ મેક ઇન ઇન્ડિયાનું ઉત્તમ ઉદાહરણ છે અને આ ટ્રેન બનાવવા પાછળ ઘણા બધા પડકારોના પણ સામનો કરવો પડેલો છે. જેમ કે હાઇડ્રોજન વાયુ એ બનાવવો કે મળવો એ ખૂબ જ મુશ્કેલ છે. એને બનાવવા માટે પણ કોલસો પાણીમાંથી હાઇડ્રોજન વાયુ છૂટો પડવા માટે કોલસાની જરૂરિયાત પડે છે. એટલે કે ત્યાં આગળ પણ એ ધુમાડો ઉત્પન્ન થાય છે. બરોબર, તો એ ખરેખર આ જોઈએ તો એ આપણને ખૂબ જ મોંઘું, સામાન્ય ટ્રેનો કરતાં આ હાઇડ્રોજન ટ્રેન એ ખૂબ મોંઘી થઈ શકે એમ છે, કેમ કે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરવા માટે કોલસાની જરૂરિયાત પડે છે કે ઇલેક્ટ્રિકની જરૂરિયાત પડે છે, તો એ એક રીતે મોંઘું પડે છે. પરંતુ જો આપણા વૈજ્ઞાનિકો એ તૈયારીમાં છે કે હાઇડ્રોજન વાયુ જ્યાં ઉત્પન્ન થાય છે એ સૂર્ય ઉર્જાથી ઉત્પન્ન થાય તો આ હાઇડ્રોજન ટ્રેન એ ખૂબ જ સક્સેસ જાય. હાલમાં જે આ પ્રોજેક્ટ છે એ એક પાયલોટ પ્રોજેક્ટ છે, એટલે કે શીખવા અને સમજવા માટેનો પ્રોજેક્ટ છે, પરંતુ આપણા વૈજ્ઞાનિકો એ તરફ ગતિ કરી રહ્યા છે કે સૌર ઉર્જાથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરી શકાય. જો એમાં સફળતા પ્રાપ્ત થશે તો ખરેખર એ હાઇડ્રોજન ટ્રેન એક સફળતાનું ઉત્તમ ઉદાહરણ છે. અસ્તુ.